હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી। તો આજે અમે નીકળી ગયા છે એક સુંદર સફર પર। યુગ આપણે ક્યાં જઈએ છીએ? દમણ। હા, તો અમે જઈએ છીએ દમણ ફરવા માટે। જો પાછળ યુગ અને એની મમ્મી બેસી ગયા છે અને આ બાજુ દેવિક પણ રેડી થઈ ગયો છે કે તો ચાલો અત્યારે આપણે જઈએ દમણ। દેવિક, આર યુ એક્સાઇટેડ? યસ યુગ એક્સાઇટેડ? યસ। સિવિલ હોસ્પિટલ છે, અમે રહીએ છીએ ત્યાંથી 1 કિલોમીટર જ છે। આ બાજુ કેટલી મસ્ત આંબાવાડી કે કેટલા આંબા આ બાજુ જો ને અંદર આંબાવાડી બી છે ને ચીકુની બી વાડીઓ આવે। આવું રહેવાનું હોય તો કેટલી મજા આવે કે। તો અત્યારે થોડાક ફોટા પડાવવાના હતા એટલે અહીંયા ઊભા રહ્યા હતા। અમે એકવાર દમણ જતા હતા ને તો આ બાજુ બહુ મોટો સાપ દેખાયો હતો કે યુગ? તો અત્યારે અમે આવી ગયા છે દમણ। દમણમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી। જો યુગ ઉપર લખ્યું છે સંઘ પ્રદેશ દમણ અને દીવ આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો અત્યારે અમે દેવકા બીચ આવી ગયા છે પણ પાણી તો બહુ દૂર છે બહુ દૂર એ બાજુ નહીં જવાય। અને આ બાજુ યુગને રમવું હતું એટલે અમે અહીંયા ઊભા રહ્યા છે। જો યુગ ક્યાં ચડી ગયો? પડી નહીં જતો હા। યુગ રમી લીધું હવે? હા, તો હવે ક્યાં જવું છે? હવે અવિયારી। અવિયારી જઈએ પછી સાંજે આવશું અહીંયા। યુગ અને દેવિકને ટ્રેનમાં બેહવું છે પણ ટ્રેન દેખાતી જ નથી અહીંયા। હે આ બાજુ અમે ટ્રેન શોધીએ છીએ પણ ટ્રેન હજુ કશે દેખાતી નથી। અહીંયા ટ્રેનના પાટા બી છે પણ હવે રેલવે સ્ટેશન ક્યાં છે એ નથી મળતું। કોઈને પૂછી લે ને। હા જો ગેટની અંદર એન્ટર કરીએ છીએ। પ્રી વેડિંગ શૂટ કરવા અહીંયા બધા આવે છે। જો આ બાજુ કેટલી બધી બોટ છે યુગ? તારે થોડુંક પાણી ઓછું લાગે છે ને? બેસવું છે તારે? તારે બેસવું છે? પહેલા આપણે છે ને અવિયારી ફરી આવીએ પછી આ બાજુ આવશું। અવિયારી પહોંચી ગયા છે। હવે અંદર પપ્પા ગાડી પાર્ક કરીને આવે પછી જઈએ। યુગ અને એના પપ્પા અત્યારે ટિકિટ લેવા ગયા છે। તો આ ટિકિટ લઈ લીધી છે અમારી। આ યુગની ટિકિટ, આ દેવિકની, આ તારી ટિકિટ અને આ મારી ટિકિટ। એડલ્ટના 100 રૂપિયા અને ચિલ્ડ્રનના 50 રૂપિયા લઈ। ચાલો ફટાફટ પહોંચી ગયા છે બહુ પબ્લિક અવિયારી। આવવા લાગી છે પછી મજા નહીં આવે જોવાની। તો અત્યારે અમે અવિયારી પહોંચી ગયા છે અને આ બાજુ જો યુગ અને દેવિક કેવી ધમાલ કરે છે। જો આ છે અવિયારી। અહીંયા બધા છે ને વિદેશના બી પક્ષીઓ છે। તો હવે અમે અંદર એન્ટ્રી કરી લીધી છે। જો આ કેવું પક્ષી છે? જો આ મકાઉ પેરોટ કેવા છે? મસ્ત ને આ પક્ષીનું નામ શું છે? કેટલું ઊંચું કે એમ ત્યારે નાના અમથા ટીવીમાં જોઈ ત્યારે દેખાય। જો દેવિક આ કેવું છે? જો બ્લેક કલરમાં જો ને કેવું છે? ઓહો જો આ બાજુ શ્વાન કેટલી લાંબી ડો એ કેવું મસ્ત કરે જો। હે એ ઓહો
કેવું એના પગ કેવા છે જો હે કેવડા મોટા. અડધું કાળું ને અડધું સફેદ. શ્વાનના બચ્ચા હે જો કેવા મસ્ત નાના નાના રૂ 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 વાળા લાગે. રૂ કેમ ઉપર એ કર્યો એવા એમ. શું છે યોગા? આ મરઘો. દેશી મરઘો છે. અને હેર સ્ટાઈલ કેવી છે જો? હેર સ્ટાઈલ તો જો કેવી છે. પણ મરઘી જેવું જ લાગે પણ છે હું તે નામ જ નહીં ખબર. પોપટ જો હિંચકા ખાય છે ત્યાં હે આ હિંચકા ખાય છે ને પેલી ત્યાં મકાવ છે નીચે તે ખાવાનું ખાય છે જો. જો આ પોપટ કેવો ઉપર ખજૂર પર બેઠો છે જો. ખજૂર તો લાગ્યા નહીં ખજૂર પર બેઠો. ત્યાં જો અલગ અલગ પ્રકારના પોપટ છે. કેવું રે એકદમ મલ્ટી કલર એનો. કયું છે અલગ જ પ્રકારનું? એક જ છે. તે કઈ નહીં કરે જાની. ચશ્મા લઈ લીધેલા એકવાર જો હમણાં. આ અસલી પથ્થર છે કે થર્મોકોલ છે? ખબર નહીં થર્મોકોલ તો નહીં લાગતું પણ કઈ પ્લાસ્ટિક જેવું લાગે છે પણ અસલી જેવા જ દેખાય. અહીંયા પહેલા મસ્ત પાણી પડતું હતું એ બી હવે બંધ કરી દીધું કે? હા ગયા વર્ષે આવેલા ત્યારે મસ્ત હતું. તો હવે અમે અવિયારીમાંથી બહાર આવી ગયા છે અને યુગ થાકી ગયો છે એટલે અમે અહીંયા બેઠા છે. ગયા વર્ષે અમે આવ્યા હતા ને ત્યારે ઘણા બધા પક્ષીઓ હતા પણ આ વર્ષે બહુ ઓછા પક્ષીઓ છે. કદાચ એવું બની શકે કે એ લોકોને અહીંનું વાતાવરણ અનુકૂળ ના આવતું હોય. બંનેને ગરમી લાગી ગઈ એટલે ગોલા ખાવા બેસી ગયા. નાનપણની યાદ તાજા કરી લીધી કે અમે નાના હતા ત્યારે આવી રીતે ખાઈશ ને ડુગુના એમાંથી થોડોક ખાઈ લઈશ. યોગ મમ્મીને બી થોડોક આપજો. ગળે છે તારા બૂટ પર ગળે છે. જો આજે રવિવાર છે ને એટલે કેટલી ભીડ છે દમણમાં. જો રવિવારે બહુ ભીડ હોય છે દમણમાં. તો અત્યારે અમે બીચ પર આવી ગયા છે. જો આ બાજુ કેવી હોડીઓ ફરે છે જો. ડ્રેગન વાળી હોડી છે પેલી. ચાલતા નહીં ફાવતું આ રેતી ભરાઈ ગઈ છે બધી. અહીંયા બહુ રેતી છે એટલે પગમાં બધી ઘૂસી જાય. ચલાતું નહીં પછી. તો આ સાઈડ વોટર સ્પોર્ટ્સની ઘણી બધી એક્ટિવિટી થાય છે. સ્પીડ બોટ છે, જેટ સ્કી છે, પછી આ ડ્રેગન વાળી હોડી છે. યુગ તારે શેમાં બેસવું છે? હોડીમાં. કેવી સ્પીડ બોટમાં? ના એમાં નહીં. બીક લાગે કે? એમાં બહુ બીક લાગે. દેવિક તારે બેસવું છે? મને તો બીક લાગે. થાકી ગયા એટલે આરામ કરવા બેસી ગયા. તો અત્યારે અમે બીચ પર જ બેસી ગયા છે અને સામે સનસેટનો પણ ટાઈમ થઈ ગયો છે. બોટમાં બેસવું છે? સાદી બોટમાં બેસવું હોય તો બેસીએ. હે? આમાં તો બીક લાગે. છે. મને જ બીક લાગે. પેલી સ્પીડ બોટ છે ને આખી આમ થાય કે એટલે જ બીક લાગે. સ્પીડ બોટમાં તો અમને બીક લાગે છે તો આવી સાદી હોડીમાં અમે બેસીને જઈએ છીએ હવે. જો આવી રીતના સીડી પરથી ચડવાનું છે. જો યુગ હારે ચાલ યુગ ચડી જા ફટાફટ. તો અત્યારે અમે હોડીમાં બેસી ગયા છે. દેવી કેવું લાગે? એ તો પહેલી વાર બેઠો ને હોડીમાં? એટલે અંદર જહે દરિયામાં ત્યારે ખબર પડશે કેવું લાગે. પહેલી વાર બેઠો? તો બે વાર. પહેલા ક્યાં બેઠો તો? પેલા ગોપી તળાવ. સુરત આપણે ગોપી તળાવમાં બેઠા હતા કે? અમારા યુગને તો જેટ સ્કીમાં બેસવું હતું પણ બીક લાગે અમને એટલે નથી બેસાડ્યો. સાદી હોડીમાં બેઠા છે અમે.
આપણે ડાયરેક્ટ હોળી લઈને વલસાડ જ જતા રહ્યા. હા ચાલો. કેવું કે આપણે ડાયરેક્ટ વલસાડ જઈએ. ટાઇટેનિક પોઝ. એને જ મજા આવે એમ. બોટમાં બેસવાનો કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ મસ્ત. મજા આવી બહુ હોળીમાં? ખાસ નહીં એટલે બહુ મસ્ત મજા આવી. યુગને કેવું લાગ્યું હોળીમાં? મજા આવી ગઈ ને? ખાલી આટલું દબાવજો થોડો હલકો હા થોડું થોડું જ દબાવવાનું હો ને. બોની હા ને તો દરિયા બાજુ ઉડી જાય ને તો ચાલ ધીરે ધીરે જજો હો ને. ધીરે ધીરે હા દીકા. કેપ્ચર હા એમ જ્યારે બ્રેક મારવું પડે લાઈટ નથી બળતી એમાં. હે લાઈટ નથી. બંધ થઈ ગયેલું છે જો ને ચાલુ થઈ જાય જો હા જા ચાલ ચાલો ધીરે જવા દે ધીરે ધીરે. ધીરે હો ને. ડુગુ અત્યારે ધીરે. યુગ અને દેવિક ઇલેક્ટ્રિક બાઇસિકલ ચલાવે છે. જવા દે જવા દે. ચાલો ના રેસ નહીં, ધીરે ધીરે જવાનું છે. ચાલો રેડી સ્ટેડી ગો. ધીરે હા. ધીરે ધીરે જો. અથડાઈ નહીં જતા બંને. સાયકલ ચલાવવું છે તારે? ચલાવીએ આપણે બે જણ પેલી. પેલી મોટી ચલાવશો? હા ચાલો તો અમે બી સાયકલ લઈ લીધી છે. ચાલો અમે હવે જઈએ. આપણે બી ચાલ થોડું યુગ બાય. ફરી અમે લઈએ હા વલસાડ કે જઈએ હો કે હવે. સારું ચાલો. ફોન મારની. જો અત્યારે આ બધી 31st ની તૈયારી ચાલે છે દમણમાં. લાઇટિંગ હોટલ લાઇટિંગ જજીરા. જીરા. આજે છોકરાઓને કીધું છે કે તમારે જેટલું રમવું હોય એટલું રમી લો. તો હજુ યુગ અહીંયા રમ્યા જ કરે છે. ઘરે નથી જવું યુગ? તો યુગને હજુ રમવું જ છે હજુ અહીંયા દમણમાં કે 8:30 વાગવાના. ચાલો હવે જલ્દી. તો અત્યારે 8:30 વાગી ગયા છે અને હજુ અમે દમણમાં જ ફરીએ છીએ. અત્યારે અમે દમણમાં જ જમી લીધું છે અને ધીરે ધીરે ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે. અમે તો નારિયેલ પાણી પીવાવાળા માણસો એટલે દમણમાં એટલી બધી મજા તો નહીં આવે, પણ છોકરાઓ જીદ કરતા હતા અને ઘરે ને ઘરે કંટાળી ગયા હતા. અને આજે રવિવાર બી હતો તો એ લોકોને લઈને અમે દમણ ફરવા આવી ગયા. તો હવે અમે થોડી વારમાં દમણથી નીકળશું. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.